હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના એક્ઝામ્પલ છે એ જોવાનો પ્રયત્ન કરીએ. અત્યાર સુધી આપણે 5.14 સુધી જોઈ ગયા હતા. હવે 5.15 ને જો જોઈએ તો 8 ગ્રામ ડાયોક્સિજન અને 4 ગ્રામ ડાયહાઇડ્રોજન બેનું મિશ્રણ છે એ 1 ડેસીમીટર ક્યુબ વાળા પાત્રની અંદર 27°C તાપમાને ભરેલું છે અને એનું કુલ દબાણ શોધવાનું છે. મીન્સ બે અલગ અલગ વાયુ છે. પહેલા તો બેનું અલગ અલગ દબાણ શોધશું અને પછી આપણે બેને ભેગા કરશું એટલે કુલ દબાણ મળશે. તો સૌથી પહેલા તો કઈ કઈ વસ્તુ આપણને બે માટે સેમ આપી છે? તો કે એક તો એનું કદ સેમ આપ્યું છે, આર બંને માટે સરખું રહેશે અને તાપમાન સરખું રહેશે. ઓકે, તો આ દરેક માટે આપણે તાપમાન શું લઈ શકીએ? બંને માટે તાપમાન તો કે ભાઈ તાપમાન છે એ 27 + 273 એટલે 300 કેલ્વિન. આ આપણે બે માટે કોમન લેશું. ઓકે, હવે કદ છે એ બંને માટે સરખું આપ્યું છે 1 ડેસીમીટર ક્યુબ એટલે એ પણ આપણને સરખું રહેશે. આર તો આપણને આપી દીધો છે એટલે એ લખવાની જરૂર છે નહીં આપણને, કારણ કે આર આપ્યો છે. છતાં આપણે લખીએ તો કેટલું થશે? 0.083 12 ડેસીમીટર ક્યુબ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. ઓકે, હવે આપણે શું જોઈએ તો કે દબાણ શોધવું હોય તો તમારી પાસે V છે, T છે ને R છે. ત્રણ ટર્મ્સ છે તમારી પાસે. T છે, V છે અને R છે. દબાણ શોધવું છે તો P તમારી પાસે અનનોન છે. તો હવે કયું સૂત્ર આવે કે જે આ ચારેયને સમાવતા હોય એવા? તો આદર્શ વાયુ સમીકરણનું સૂત્ર આવે PV = nRT. PV = nRT. P શોધવાનું છે. હવે બાકી શું વધ્યું તો કે N. N એટલે મોલ છે. તો સૌથી પહેલા આપણે ડાયોક્સિજન માટે વાત કરીએ. મીન્સ O2 માટે જો તમે વાત કરતા હોય તો N બરાબર શું છે? તો કે મોલ છે. મોલ એટલે શું થાય? તો કે વજનના છેદમાં આણ્વીય દળ. વજન કેટલું છે? તો કે વજન આપ્યું છે 8 ગ્રામ. ઓકે, અને એનું દળ કેટલું થશે? સોરી, વજન આપ્યું છે આણ્વીય દળ. એક ઓક્સિજન હોય તો 16 અને બે છે અહીંયા O2 માટે ડાયોક્સિજન આપ્યું છે એટલે 32. ઓકે, તો 8 / 32 એટલે કેટલા થશે? તો કે 0.25 મોલ, ચોથો ભાગ થશે. કારણ કે 8 × 32 આ આપણને ખ્યાલ છે એટલે ચોથો ભાગ થશે 0.25 મોલ. તો હવે આપણે કિંમતો મૂકીએ. P ને સૂત્રમાં કરતા બનાવી દો તો nRT ના છેદમાં V. ઓકે, N એટલે 0.25, R એટલે 0.083, T એટલે 300 કેલ્વિન અને V એટલે 1. તો આનો ગુણાકાર જો તમે કરો તો આ મળશે 6.225. આ તમને મળશે ડાયોક્સિજન વાયુનું દબાણ. PO2 કહી શકાય ડાયોક્સિજન વાયુ માટે. હવે ડાયહાઇડ્રોજન વાયુ માટે આપણે કરીએ તો એના માટે પણ મોલ શોધવા જોશે. તો આ જ સૂત્ર વજનના છેદમાં આણ્વીય દળ. ઓકે, તો એનું વજન કેટલું આપ્યું છે આપણને રકમમાં? તો 4 ગ્રામ. ઓકે, આ 4 ગ્રામ. આણ્વીય દળ કેટલું થાય? તો કે હાઇડ્રોજનનો 1 નંબર, એનું આણ્વીય દળ 1 છે, H2 છે એટલે 2 થશે. તો 2 × 4 એટલે કેટલા થશે? તો કે આપણને મળશે 2 મોલ. ઓકે, હવે આપણે આને પણ કિંમતો મૂકી દઈએ આ જ રીતે. PH2 = nRT ના છેદમાં V અહીંયા મોલ છે એ બદલાશે. R તો એ જ રહેશે 0.083, તાપમાન પણ એ જ રહેશે 300 કેલ્વિન અને કદ પણ 1 ડેસીમીટર ક્યુબ એટલે એટલું જ રહેશે. જો આનો ગુણાકાર કરીએ તો આ ગુણાકાર મળશે આપણને 49.8 bar. આ મળ્યું ડાયહાઇડ્રોજન વાયુનું દબાણ. હવે આપણને પૂછ્યું છે કુલ દબાણ. કુલ દબાણ = PO2 + PH2. PO2 કેટલું મળ્યું? તો કે ભાઈ 6.225 અને આ મળ્યું છે 49.8. તો 5 2 0 1 10 ને 16 અને એટલે 56.02 bar. જો મારી સરવાળા લગભગ તો ભૂલ નથી પણ છતાં પણ એકવાર ચેક કરી લેશું. કુલ દબાણ શોધવાનું હતું, જે આપણે પેલા બેના અલગ દબાણ શોધીએ અને પછી જે દબાણ મળે છે એ આપણું કુલ દબાણ છે. ઓકે, હવે એનાથી આગળ જોઈએ. આગળનું એક્ઝામ્પલ જોઈએ તો એ નીતિભાર ને. નીતિભાર એટલે શું? એ સૌથી પહેલા આપી દીધું છે કે બલૂનનું દળ અને વિસ્થાપિત હવાના દળનો તફાવત, એને નીતિભાર કહેવાય છે. એ જ આપણે શોધવાનું છે. મીન્સ આપણે બે વસ્તુ શોધવી પડશે. એક તો બલૂનનું દળ શોધવું પડશે, મીન્સ એમાં જેટલી હવા રહેલી છે એ હવાનું દળ શોધવું પડશે. અને બીજું છે કે જે વિસ્થાપિત હવાનું દળ છે એ આપણે શોધવું પડશે.
હવે અહીંયા આ બલૂનની અંદર 10 મીટર ત્રિજ્યા અને 100 કિલોગ્રામ દળ ધરાવતું જે બલૂન છે એ બલૂનની અંદર 1.66 બાર દબાણે અને 20°C તાપમાને જો હિલિયમ ભરી દેવામાં આવે, હિલિયમ વાયુ જો ભરી દેવામાં આવે તો જે દળ બને છે એ દળ અને જે આપણું બલૂનનું દળ છે એની અંદર સમાયેલી હવા છે એ બંનેનો તફાવત શોધવાનો, જેને આપણે નીતિપાર કહીશું. ઓકે, તો આમાં આપણે સૌથી પહેલા તો જે પણ બલૂન છે, બલૂન મીન્સ ફુગ્ગો. ઓકે, તો બલૂનનું પહેલા તો કદ શોધીએ. તો કદ એટલે શું થાય? તો કે બલૂન છે ગોળ લઈએ, આપણે એવું ધારીએ છીએ કે બલૂન છે એ ગોળ છે, ફુગ્ગો છે એ ગોળ છે, તો એનું કદ થશે 4/3 πr³. હવે અહીંયા તમને r બરાબર 10 મીટર ત્રિજ્યા આપી છે, r બરાબર 10 મીટર. ઓકે, કિંમતો મૂકીએ તો 4/3 ગુણ્યા 3.14 ગુણ્યા 10^3. તો આ કિંમત છે એ આપણને થશે 4186.7 મીટર ક્યુબ. કારણ કે ત્રિજ્યાને એકમ લાગશે, પાઈને તો એકમ નથી, 3 વાર છે એટલે મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર એટલે મીટર ક્યુબ. આ બલૂનનું કદ થશે. ઓકે, આ જે છે એ આપણું બલૂનનું કદ થયું. હવે અહીંયા બલૂનની અંદર જે હવા છે એ હવાને આપણે વિસ્થાપિત હવા કહીએ. તો વિસ્થાપિત હવા માટે આપણને હવાની ઘનતા આપી છે, તો આપણે એનું દળ શોધવું હોય. આ તો કદ મળ્યું. જો તમારે દળ શોધવું હોય તો આપણી પાસે એક એકમ છે ઘનતા. ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો આપણે દળ શોધવું છે, તો દળ બરાબર શું થાય? તો કે ઘનતા ગુણ્યા કદ. ઓકે, તો અહીંયા આપણે જે પણ વિસ્થાપિત હવા છે એ આ વિસ્થાપિત હવાનું દળ શોધવું હોય તો શું થશે? તો કે વિસ્થાપિત હવાનું દળ શોધવું હોય તો શું થશે? તો કે ભાઈ બલૂનનું કદ ગુણ્યા શું થશે? તો કે ઘનતા. આપણે અહીંયા સૂત્ર લખ્યું છે, તો આ કેટલું થશે? 4186.7 મીટર ક્યુબ ગુણ્યા એની ઘનતા આપણને આપી છે 1.2 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. મીટર ક્યુબ કેન્સલ થઈ જશે, આ બંનેનો ગુણાકાર થઈ જશે એટલે એ થશે 5024.04 અને કિલોગ્રામ. ઓકે, આ હવાનું દળ તમને મળી ગયું, વિસ્થાપિત હવાનું દળ મળ્યું છે. હવે આપણે જો આની અંદર હિલિયમ વાયુ ભરીએ, તો આપણે કેટલું દળ થાય એ આપણે શોધવું પડશે. ઓકે, તો સૌથી પહેલા તો હિલિયમ વાયુના મોલ શોધી લઈએ. જે પણ હિલિયમ વાયુ છે એના મોલ શોધવા, મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. આણ્વીય દળ તો આપણને ખ્યાલ છે 4 થશે. ઓકે, હવે અહીંયા મોલ શોધવા હોય તો વજનના છેદમાં આણ્વીય દળ. તો આખી રકમ જો આપણે જોઈ લઈએ તો અહીંયા ક્યાંય હિલિયમનું તમને વજન આપેલું નથી. દબાણ આપી દીધું છે 100 કિલોગ્રામ દળ ધરાવતું બલૂન મીન્સ ફુગાનું દળ આપી દીધું છે, દબાણ આપ્યું છે, તાપમાન આપ્યું છે, પણ વજન કે નથી આપ્યું. તો બીજી જગ્યાએથી મોલ તમને ક્યાંથી મળે? તો કે બીજી એક એવો આપણી પાસે રસ્તો છે કે જેમાં મોલ મળી શકે. એ સૂત્ર છે PV = nRT, જ્યાં મોલ બરાબર આ હિલિયમના મોલ બરાબર શું થશે? તો કે PV ના છેદમાં RT. હવે અહીંયા આપણી પાસે બધી ટર્મ્સ આપી દીધી છે, તો કે હા હવે બધું તમને આપી દીધું છે. P બરાબર કેટલા આપ્યા છે? તો કે 1.66 બાર. ઓકે, 1.66 બાર. હવે આ જે ફુગો અથવા તો બલૂન છે એનું કદ કેટલું છે? તો અહીંયા આપણે શોધી લીધું છે 4186.7 મીટર ક્યુબ. ઓકે, હવે તમારે r શોધવું. r આપી દીધો છે 0.083 કે 12 ડેસીમીટર ક્યુબ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. એકમ છે એ નથી લખતી હું. r આપી દીધું છે અને ટેમ્પરેચર આપ્યું તો કે હા 20°C. તો કેલ્વિનમાં લેવું હોય તો શું થાય? તો કે 20 + 273 એટલે અહીંયા થશે 203 કેલ્વિન. ઓકે, હવે આની અંદર જે એકમ છે એની સાથે કેલ્વિન ને બધું ઉડી જશે. આપણી પાસે એકમ છે એ સીધો આપણી પાસે એકમ વધે છે એ મોલનો જ વધશે. અને આનો ગુણાકાર અને ભાગાકાર જો કરવામાં આવે તો આ જે આપણને મળે છે એ કેટલો થશે? સોરી, અહીંયા ટેમ્પરેચર છે એ 27 કેલ્વિન છે. 27 એટલે આ થઈ જશે 300. રકમ મેં જોઈ ભૂલ છે મારી, 300 છે. ઓકે, હવે જો આનો ગુણાકાર આપણે કરીએ તો આ થશે 279.11. આ હિલિયમના મોલ મળી ગયા આપણને.
હિલિયમ વાયુના મોલ મળી ગયા. હવે આ હિલિયમ વાયુ કેટલું કદ રોકે એ આપણે જોવાનું છે આગળ. ઓકે, અહીંયા સોરી ગુણ્યા 10 ની 3 ઘાત મોલ થશે, ગુણાકાર છે એમાં 10 ની 3 ઘાત. અહીંયા આપણે પોઈન્ટ ખસેડીએ છીએ એટલે. હવે આ તમને મોલ મળ્યા છે. હવે તમારે શું શોધવાનું છે? તો કે એનું દળ શોધવું પડશે, કારણ કે અહીંયા તમારે દળ કદ હતું એમાંથી તમે દળ શોધ્યું છે. તો હિલિયમ વાયુ ભર્યા પછી પણ એનું દળ કેટલું થાય છે એ શોધવું હોય તો તમારી પાસે મોલ આપેલા હોય તો મોલ બરાબર શું થાય? તો કે ભાઈ હવે આપણી પાસે મોલ આપેલા છે તો મોલ બરાબર શું થાય? તો કે દળના છેદમાં આણ્વીય દળ. ઓકે, તો હવે દળને સૂત્રનું કરતા બનાવો તો દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ આપ્યા છે 279.11 × 10⁻³ અને આણ્વીય દળ એનું 4 થશે. આ તો ક્યાંક આપણને ખબર છે બી હિલિયમનો નંબર 2, 2 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન, ધેટ મીન 4 થશે. હવે જો આનો ગુણાકાર આપણે કરીએ તો આનો ગુણાકાર છે એ 1116.44 કિલો, 1116.44 કિલો મળે છે. આ હિલિયમનું દળ છે. ઓકે, આ હિલિયમનું દળ મળ્યું. હવે આપણે નીતિભાર છે હિલિયમ ભરેલા બલૂનનું દળ. આ માત્ર હિલિયમનું દળ મળ્યું છે. આ માત્ર હિલિયમનું દળ મળ્યું છે. હવે હિલિયમ આટલો છે એને બલૂનની અંદર, બલૂન કેવડો છે તો કે 100 કિલોનો છે, તો ઈ બલૂનની અંદર જ્યારે ભરી દઈએ ત્યારે દળ શોધવાનું છે. તો હું જરાક રબ કરીને પછી કરું. હવે હિલિયમ ભરેલા બલૂનનું દળ, હિલિયમ ભરેલા બલૂનનું દળ બરાબર શું થાય? તો કે હિલિયમનું દળ વત્તા બલૂનનું દળ. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? હિલિયમનું દળ કેટલું થયું? તો કે 1116.44 kg પ્લસ 100 kg નું બલૂન છે એટલે કેટલું થશે? તો કે 1216, 1100 છે એમાંથી 1200 ને 16.44 kg. હવે આપણે નીતિભાર શોધવાનો છે તો આ તો આપણને ખ્યાલ છે કે નીતિભાર બરાબર શું થશે? તો કે નીતિભાર બરાબર બલૂન વિસ્થાપિત હવાનું દળ, વિસ્થાપિત હવાનું દળ માઈનસ હિલિયમ ભરેલા બલૂનનું દળ, હિલિયમ ભરેલા બલૂનનું દળ. બે આપણી પાસે છે વિસ્થાપિત હવાનું દળ, મેં એટલે જ રાખ્યું છે કે આપણને જોશે 5024.04 kg માઈનસ હિલિયમ ભરેલા બલૂનનું દળ આ છે 1216.44 kg. તો નીતિભાર કેટલો મળશે? તો કે 3807.6 kg. આ આપણો જવાબ છે. આને આપણે કાઢી નાખશું. ઓકે, આ છે આપણો નીતિભાર. આને આપણે યાદ રાખશું. ઓકે, હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ. આગળનું એક્ઝામ્પલ જોઈએ તો 31.51 સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણે 8.8 ગ્રામ CO2 વડે રોકાયેલું કદ ગણવાનું છે. આ રાખેલું છે. મીન્સ ટી આપ્યો છે 31.1 પ્લસ 273 એટલે કેટલા થશે? તો કે 304.1 કેલ્વિન. દબાણ કેટલું આપ્યું છે? P = 1 બાર. ઓકે, આર આપી દીધો છે અને ગ્રામ આપ્યા છે એટલે મોલ શોધી શકાય. મોલ બરાબર શું થશે? તો કે વજનના છેદમાં આણ્વીય દળ. CO2 નું વજન આપ્યું છે 8.8 અને એનું આણ્વીય દળ થશે 44. આ તો ખબર હશે. કાર્બન વત્તા 2 ઓક્સિજન, કાર્બનનું 12, 1 ઓક્સિજનનું 16, 16 દુના 32, 32 વત્તા 12 એટલે 44 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, આ તો આપણને ખ્યાલ છે. તો મોલ કેટલા મળશે? તો કે n કોઈ કયો વાયુ છે? CO2. ઓકે, એટલે CO2 ના મોલ બરાબર થઈ જશે 0.2. 44 દુ 88, 44 દુ 88 એટલે 0.2 મોલ. હવે કયું સૂત્ર? તો કે હવે તમને ખબર છે n આવી ગયો, p આવી ગયો, t આવી ગયો, r આવી ગયો. તો હવે સૂત્ર આવશે pv = nRT, જેમાં તમારે શું શોધવાનું છે? તો કે v શોધવાનું છે. તો nRT ના છેદમાં p. આ દાખલો છે એ તમારે જાતે કરી લેવાનો છે. બધી વસ્તુ અહીંયા તમને આવી ગઈ છે. p ની કિંમત તમારી પાસે છે, r ની કિંમત છે, t ની કિંમત છે, n ની કિંમત છે. હવે માત્ર તમારે ગુણાકાર છે કરવાના છે. એટલે આ દાખલો છે એ તમારો હોમવર્કનો દાખલો થઈ ગયો. ત્યાર પછીનો એક્ઝામ્પલ 2.9 ગ્રામ એક વાયુ છે, ખબર નથી કયો વાયુ છે. 95 સેલ્સિયસ તાપમાને 0.184 ગ્રામ ડાયહાઇડ્રોજન વાયુ
70°C તાપમાને અને સમાન દબાણ સરખું કદ મીન્સ દબાણ સરખું કદ પણ સરખું મીન્સ P છે બે માટે સરખા V સરખા હોય તો આ વાયુનું મોલર દળ છે એ શોધવાનું છે મીન્સ કેપિટલ N શોધવો પડશે એનું દળ તો દળ શોધવામાં મોલર દળ શોધવું હોય તો મોલર દળ ક્યાંથી મળે તો કે N મળે મોલ મળે એમાં મળે વજનના છેદમાં આણ્વીય દળ તો એના મદદથી કદાચ આપણે શોધી શકીએ તો સૌથી પહેલા આપણે ટ્રાય કરીએ કે જે વાયુ છે એ વાયુના મોલ આપણી પાસે જે વાયુ છે એના મોલ તો શું થશે તો કે વજનના છેદમાં આણ્વીય દળ વજન આપ્યું છે આપણને કેટલું તો કે 2.9 ગ્રામ આપ્યું છે અને આણ્વીય દળ તો શોધવાનું છે એટલે આ થશે 2.9 ના છેદમાં m ઓકે હવે આ એનું મોલ થયું અને હાઇડ્રોજન વાયુ માટે જો આપણે પેરેલલ વાત કરીએ કારણ કે બે માટે આપણે સિમિલર કન્ડિશન છે તો ડાયહાઇડ્રોજન વાયુના મોલ બરાબર શું થશે તો કે એનું એ આવી જ રીતે લખી શકશું વજનના છેદમાં આણ્વીય દળ તો ડાયહાઇડ્રોજન વાયુ માટે તમને વજન છે એ આપી દીધું છે કેટલું આપ્યું છે 0.184 અને ડાયહાઇડ્રોજન વાયુ છે H2 લખશું એટલે આપણે 2 લખશું ઓકે H2 એટલે 2 જ થઈ જશે તો આને ભાગાકાર કરો તો 0.92 થઈ જશે મોલ હાઇડ્રોજન વાયુના મોલ શું કામે મળ્યા તો કે ડાયહાઇડ્રોજન વાયુનું આણ્વીય દળ ખ્યાલ હતું અહીંયા આ વાયુનું આણ્વીય દળ છે એ તમને ખબર નથી ઓકે બેના મોલ મળી ગયા બેમાં PV સરખા છે PV nRT સૂત્ર મૂકીએ તો PV n ની જગ્યાએ શું મૂકશું 2.9 ના છેદમાં m આ અને તાપમાન કયું મૂકશું તો કે તાપમાન છે એ આપણે આનું એક વાયુ માટે 95°C તાપમાન છે અને હાઇડ્રોજન માટે 17 છે તો અહીંયા T = 95 + 273 ઓકે તો કેટલા થશે 5 ને 3 8 7 ને 9 16 અને 1 એટલે 368 કેલ્વિન અહીંયા થશે 368 કેલ્વિન ગુણ્યા 368 કેલ્વિન અને હાઇડ્રોજન વાયુ માટે પેરેલલ લખીએ તો PV nRT તો PV n કેટલા છે 0.092 r ના r લખીએ અને ટેમ્પરેચર કેટલું થશે તો કે કેલ્વિન અથવા તો તાપમાન T = 17 + 273 17 + 273 7 ને 3 10 ની 0 વધી પડી 1 તો 7 8 અને 9 અને આ થશે 2 290 કેલ્વિન એટલે અહીંયા ગુણાશે 290 ઓકે આ સમીકરણ 1 છે આ સમીકરણ 2 છે આ હાઇડ્રોજન માટે છે આ વાયુ માટે છે બંને માટે દબાણ અને કદ સરખા છે તેથી સમીકરણ 1 અને 2 ને સરખાવતા 1 અને 2 ને સરખાવો તો શું થશે તો PV તો કેન્સલ થઈ જશે એટલે શું થશે 2.9 ના છેદમાં m ગુણ્યા r ગુણ્યા 368 બરાબર 0.092 ગુણ્યા r ગુણ્યા 290 બંને તરફ r નું મૂલ્ય તો સરખું રહેશે તો r છે કેન્સલ થઈ જશે હવે m ને સૂત્રનો કરતા બનાવશું આપણે તો m બરાબર શું થશે m અહીંયા આવી જશે બાકીનું છેદમાં એટલે 2.9 ગુણ્યા 368 ભાગ્યા 0.092 ગુણ્યા 290 કેલ્વિન ઓકે તો આણ્વીય દળ કેટલું મળશે તો કે આનો ગુણાકાર કરશો તો આ તમને મળશે 40 ગ્રામ પ્રતિ મોલ જે પણ વાયુ છે એનું આણ્વીય દળ છે આપણને શોધવાનું કીધું તો આ વાયુનું મોલર દળ હશે 40 ગ્રામ પ્રતિ મોલ એટલે જે તમને આપેલો વાયુ છે જે ખબર નથી તમને અને જેના માટે આપણે શોધતા હતા એનું આણ્વીય દળ મળ્યું 40 ગ્રામ પ્રતિ મોલ ઓકે છેલ્લો દાખલો જોઈએ તો ડાયહાઇડ્રોજન અને ડાયોક્સિજન એક બાર દબાણે હાઇડ્રોજન જે વાયુ જેટલું વજન ધરાવે છે એના 20% જેટલું વજન છે એ ધરાવે છે તો હાઇડ્રોજનનું વિભાગીય દબાણ ગણવાનું છે તો હવે એનું વિભાગીય દબાણનું સૂત્ર આપણને આવી ગયું ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે ત્યાં હાઇડ્રોજનનું વિભાગીય દબાણ તો વિભાગીય દબાણની અંદર આપણે શું જરૂરિયાત રહેશે તો કે એની અંદર હાઇડ્રોજનના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ ઓકે તો સૌથી પહેલા તો આપણે હાઇડ્રોજનના મોલ અંશ શોધવા જોશે મોલ અંશ શોધવા માટે તો કે ભાઈ હાઇડ્રોજનના
મોલ અંશ શોધવા હોય તો શું થાય તો કે હાઇડ્રોજનના મોલ છેદમાં કુલ મોલ. વિભાગીય દબાણ એટલે એને એકલાનું દબાણ કહેવાય. ઓકે, તો હાઇડ્રોજનનું જોવાનું છે તો હવે મિશ્રણમાં કોઈ સાથે આપ્યું હોય તો જ આપણે એકલા માટે ગણી શકીએ. તો હાઇડ્રોજનના મોલ અંશ ગણવા માટે હાઇડ્રોજનના મોલ જોશે કુલ મોલ. તો કુલ મોલમાં બીજો કયો વાયુની સાથે છે તો કે ડાયોક્સિજન છે. તો આપણે ડાયોક્સિજનના પણ મોલ શોધવા પડશે, હાઇડ્રોજનના મોલ શોધવા પડશે, ઓક્સિજનના મોલ શોધવા પડશે. એના ઉપરથી કુલ મોલ મળશે, પછી હાઇડ્રોજનના મોલ અંશ મળશે અને પછી આપણે અહીંયા કિંમતો મૂકશું. તો સૌથી પહેલા તો આપણે હાઇડ્રોજનનું વજન મિશ્રણ આમાં ટકા આપ્યા છે આપણને, એટલે ધારો કે આપણી પાસે જે પણ મિશ્રણ છે એનું વજન, મિશ્રણનું કુલ વજન છે આપણે ટકા આપ્યા છે એટલે 100 ઉપર લઈએ. તો ધારો કે વજન છે એ 100 ગ્રામ છે. ઓકે, તો હવે હાઇડ્રોજનનું વજન તમને કેટલું આપ્યું છે તો કે હાઇડ્રોજનનું વજન 20% એટલે 20 ગ્રામ. તો હવે ઓટોમેટિક ઓક્સિજનનું મળી ગયું. ઓક્સિજનનું વજન કેટલું થઈ જાય તો કે 80 ગ્રામ થઈ જાય. ઓકે, હવે વજન મળી ગયા. આણ્વીય દળ તમને ખબર છે તો હાઇડ્રોજનના મોલ મળે તો કે હાઇડ્રોજનના મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. વજન છે એનું 20 ગ્રામ, આણ્વીય દળ એનું થશે 2, એક હાઇડ્રોજનનું એક 2 નું 2 એટલે આના થશે 10 મોલ. એ જ રીતે ઓક્સિજનના મોલ તો એનું પણ સૂત્ર આ જ, વજનના છેદમાં આણ્વીય દળ બરાબર વજન કેટલું છે 80 અને આણ્વીય દળ થશે એનું 32. તો આ કેટલા થશે તો કે 2.5 મોલ. તો હવે કુલ મોલ કરીએ તો કુલ મોલ બરાબર કેટલા થશે તો કે હાઇડ્રોજનના મોલ પ્લસ ઓક્સિજનના મોલ, ડાયહાઇડ્રોજનના મોલ વત્તા ડાયોક્સિજનના મોલ. તો કેટલા થાય 10 + 2.5 એટલે 12.5 મોલ. ઓકે, હવે હાઇડ્રોજનના મોલ અંશ તો કે હાઇડ્રોજનના મોલ અંશ બરાબર સૂત્ર ત્યાં છે જ આપણી પાસે, હાઇડ્રોજનના મોલ છેદમાં કુલ મોલ. તો હાઇડ્રોજનના મોલ છે 10 અને આના મોલ છે 12.5 એટલે થશે 0.8 મોલ. 0.8 મોલ થશે. હવે વિભાગીય દબાણ તો આપણે એક બાર દબાણ, કુલ દબાણ તો આપી દીધું છે, કુલ દબાણ આપી દીધું છે. તો આ સૂત્રની અંદર હવે હું અહીંયા નીચે લખું છું તો H2 નું વિભાગીય દબાણ બરાબર હાઇડ્રોજનના મોલ અંશ, H2 ના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. ઓકે, તો હાઇડ્રોજનના મોલ અંશ આપણી પાસે આવી ગયા છે. કેટલા છે તો કે હાઇડ્રોજનના મોલ અંશ છે 0.8, હાઇડ્રોજનના મોલ અંશ 0.8 અને કુલ દબાણ કેટલું છે તો કે 1 બાર છે. ઓકે, મોલ લે તો એકમ નથી હોતો એટલે હાઇડ્રોજનનું વિભાગીય દબાણ કેટલું થશે 0.8 બાર. આ આપણો જવાબ છે. અહીંયા આપણે સ્વાધ્યાયના બધા દાખલાઓ છે પૂરા કરીએ છીએ. એકવાર વ્યવસ્થિત જોઈ અને કેલ્સીથી ગણી અને કિંમતો છે લખવી, કદાચ ક્યાંય જરા આડાવડું થાય તો, અને આ છે એને નોટબુકની અંદર ઉતારી લેવા. ઓકે, થેન્ક યુ.